સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ જંગ હવે ચરસસીમાએ પહોંચ્યો છે। શહેરમાં રાજકીય પારો ગરમાયો છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ વિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। ઘટનાની વિગત મુજબ લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનકથી આવી પહોંચ્યો હતો। તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ છેલ્લા 5 વર્ષથી તમે ક્યાં ગાયબ હતા? આ સવાલને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી। મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાએ તેમની દલીલ ફગાવી દીધી અને શાબ્દિક ટપાટપી બાદ મામલો વધુ ગરમાવ્યો, જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચારો શરૂ કર્યા હતા। કોંગ્રેસની સભાની વચ્ચે જ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। ભાજપના કાર્યકર્તાએ બૂમ પાડીને કહ્યું, એક જ શાહી, જય શ્રી રામ। તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ આ નારામાં સૂર પુરાવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બોલો શું કરજો છે 5 વર્ષ? બધું કરી તો નાખ્યું છે। એક તો રોડ હરખે નથી, પછી સ્કૂલ કેવી છે સાહેબ? અહીંયા સ્કૂલ કેવી છે? પણ સારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા જાય ખબર છે તમને? તમે મોકલો ડ્રો સિસ્ટમ એટલે ક્યાંથી મોકલે? ક્યાં હાલે છે સરકારી સ્કૂલોમાં? વ્યવસ્થા પાછી વધારે પછી નવું બનાવ્યું, જેટલી જગ્યા હોય એટલું બનતું છે। પછી બીજું આપણે સરથાણા જે સુમન હાઈસ્કૂલ બનાવ્યું, સરથાણ મોટી સુમન બધું ચાલુ છે। સરકારી કોર્પોરેશનોમાં તકલીફ થાય છે, એમાં તો ખાલી આવે પેપરોમાં આવે, હું અમે ટેક્સ ભરી મરી ગયા, કઈ આવતું નથી। સાબિત થાય તો જ કહેવાય। સાબિત પણ ક્યાંથી થાય? અત્યારે એમ કે જ્યારે રોડ બનાવવાનો હોય કઈ એમ કે તમે હારા બનાવશો, પછી હસોડા એ ધ્યાન જ નથી દેતા। એક બે વાર ફરિયાદ કરવા છતાં હસોડા કરી નથી। તમારી આખી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો। 20 વર્ષથી છું, તમારા બધાય મકાન તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો, અમને રસ્તો કરી દેવો, હું કરી દેવો? બોલો બોલો હા બોલો। કેમ ભાગી જાવ છો? સુવિધા આપી છે। આ તમે જયારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન આ તમારી સુવિધામાં બોલો બાકી છે, કેમ ભાગી જાય છે? કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના, ભાઈ ભાગી કેમ જાય? સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ। આ બધો રસ્તામાં છે, આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે, પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે। આ કામ આપણું કોર્પોરેટર હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ। વિડીયો ઉતારવાનું બંધ કરે એમને વાત થાય, બરોબર? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।